નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ગોવિલ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહડ ગામે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેને લઈને ગ્રામ પંચાયતની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. પાણી વહી જતા ગામ લોકો ભેગા થયા છે, જેમાં ગામ લોકો દ્વારા પંચાયતને રજૂઆત કરવામાં આવી છે તો તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરવામાં આવે તેમ ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે, જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.